શ્રીરંગ રાજેશ સાયરે દ્વારા પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડબ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ સાયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણું કાર્યાલયથી 20 જેટલી બસો વોર્ડ નંબર 9 વિસ્તારની 25 જેટલી સોસાયટીના નાગરિકો રહીશો અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે બોલ મારી જય અંબેના જયઘોષ સાથે બસ દર્શન યાત્રા માટે પ્રસ્થાન। શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ સાયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા પૂર્વ કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ જે કાઉન્સિલર સહિતનાઓ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર યાત્રામાં જે છે તે મોટી સંખ્યામાં નાગરિકો દર્શનાર્થે રવાના થયા હતા। આશીર્વાદ રાખેલા છે, પહેલા મારા પર રાખેલા, આજે સિગરેટ પર રાખ્યા છે। બોલ મારી અંબે, જય જય અંબે। બોલ મારી અંબે। રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે। તમે જુઓ છે કે વર્ષોથી સેવા અવિરતપણે માતાજીના આશીર્વાદ, સાંઈબાબાના આશીર્વાદ, આજે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજે જુઓ છો કે 50,000થી પણ વધારે લોકોને આ પવિત્ર યાત્રાનો છેલ્લા 1 વર્ષથી લાભ મળેલો છે। આજે ફરી એકવાર 18થી 20 બસો અમે જ્યારે અહીંથી લઈ જઈ રહ્યા છે, અહીંથી અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને સાથે સાથે ત્યાં જમણવારનું છે। દરેક સિનિયર સિટીઝન હશે, નાનામાં નાનો દીકરો હશે, વડીલ હશે, બહેનો હશે, ભાઈઓ છે, બધા જ લોકોને આ યાત્રાનો લાભ મળે। ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જીવીશું ત્યાં સુધી સાથે સાથે શ્રીરંગને બી આવા આશીર્વાદ મળે કે બધા જ લોકોને અપેક્ષિત નહીં પણ સમર્પિતપણે લોકોની સેવા કરતા રહે। ખૂબ લોકોએ અમારા સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહ્યા છે, એટલે કન્ટિન્યુ આ યાત્રા છે અને આવનારી દિવસોમાં પણ જે યાત્રા છે, જે લોકો બાકી રહી ગયા છે, આ પવિત્ર યાત્રાનો લાભ રહે। આજના દિવસે જે પણ લોકો આવ્યા છે બધાની જ મનોકામના પૂર્ણ કરે। આવતી નવરાત્રિએ તમે જાણો છો કે નવરાત્રિ આવતા રવિવારથી બી નવરાત્રિ છે, તો તે વખતે બી ફરી દર્શન કરવાના છે। આજે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા જઈ રહ્યા છે। સૌ લોકોને ખૂબ ખૂબ જય અંબે। આજનો આ જે અમારો પ્રવાસ છે, જે પવિત્ર યાત્રા છે, એમાં અંબાના દ્વારે જઈ રહી છે, જે અંબાજી જઈ રહી છે। બોલો માં અંબે માત કી જય, બોલ મારી અંબે, જય જય અંબે। આજનો આ પ્રવાસ છે અમારો અંબાજીનું। દર વર્ષની જેમ એ જોવા જાઉં તો આ પવિત્ર યાત્રાને હવે વરસ પૂરું થશે અમારું અને આ યાત્રામાં સોસાયટીની હરેક બહેનોએ ભાગ લીધો છે અને એમાં હરેક બહેનોએ જે સિનિયર સિટીઝન છે, યંગ છે, ભાઈ છે, બહેનો છે, બધાએ સાથ સહકાર એટલો સરસ આપ્યો છે કે બધા એકબીજાને સાચવીને જે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ જે દર વર્ષ બહેનોને લઈ જાય છે અને એમને લાવવાની, લઈ જવાની, ત્યાં જઈને પછી એમની ખાવાની અને દર્શન કરાવવાની બધી વ્યવસ્થા એ કરાવે છે અને ત્યાંથી પછી નીકળીને અમે ખેડબ્રહ્મા જઈએ। ખેડબ્રહ્મા અમારે જમવાનું આયોજન હોય છે, ત્યાંથી જમીને પછી અમે બધાને બસમાં બેસાડીને વ્યવસ્થિત રીતે
આપણા દ્વારે પાછા વડોદરા અમે રવાના થઈએ છીએ અને હરેક બહેનો એટલો સાથ સહકાર સરસ આપે છે કે વિસ્તારમાં જે વોર્ડ નંબર 9 છે અને એમાં જે મહિલાઓનો જે ભજન મંડળી છે, સોસાયટીની બહેનો છે, ભાઈઓ છે, બહેનો છે અને વધારે કરીને સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે એમને તો ખડે પગે જે સેવા આપવાની જે એમની સેવાઓ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી સેવાઓ જે છે એ દર વર્ષે અને આવી રીતે જ આપતા રહે, ભગવાન એમને શક્તિ આપે અને સાથે સાથે જે અમારી સાથે જે બહેનો જોડાઈ છે એમના જે દર્શન માતાજી અમે લઈ જઈએ છીએ ત્યાં સારી રીતે થાય, જે એમની જે બહેનોની જે વ્યવસ્થાઓ છે એ માના દ્વારે જઈ રહ્યા છે, માં એમની હરેક મનોકામનાઓ પૂર્ણ કરે એ જ આશા છે. જય જય અંબે. સદો પણ જે કામ નથી કરતા એ કામ શ્રીરંગભાઈ કરે છે આખા વર્ષોમાં, તો શું કહેશો એના વિશે? બધા જ લોકો કામ કરતા હોય, કોઈ કામ કરે કે નહીં, કોઈ નાનું કરે, કોઈ મોટું કરે, ભગવાને બધાને શક્તિ આપેલી છે. અમારી જેટલી શક્તિ છે અમે એવું જ માનીએ, અપેક્ષિત કરતાં સમર્પિત રીતે કામ કરવું જોઈએ અને એ જ કામ શ્રીરંગ પણ કરી રહ્યા છે. આજે અમારા વોર્ડના પ્રભારી શ્રી સમીરભાઈ વાઘેલા જે અમારા વોર્ડના પ્રભારી છે, સાથે સાથે વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા આજે તમે જુઓ કે બધાને જ અહીંથી જવા માટે બધાને ધ્વજ કરીને આજે ફરી એકવાર છેલ્લા 1 વર્ષથી આ કન્ટિન્યુ પવિત્ર યાત્રા ચાલુ છે. તો આજના દિવસે જે પણ હવે કોઈ બાકી હોય તો પણ એ કાર્યાલય પર જાણે તો આવનારા દિવસોમાં પણ એ લોકો પણ આ પવિત્ર યાત્રાનો લાભ મળશે. રાજેશભાઈ આયરે અને એમનો પરિવાર વડોદરા શહેરમાં અને એમના વિસ્તારમાં ઘણા બધા સેવાકીય કાર્યો કરતા હોય છે. એના સંદર્ભમાં છેલ્લા ઘણા રવિવારોથી દર રવિવારે લગભગ 20 બસો લઈ અને અંબાજી વિસ્તારના નાગરિકોને લઈને જાય છે. અને આ કાર્યની અંદર એમના દીકરા જે અમારા પક્ષના કોર્પોરેટર છે શ્રીરંગભાઈ આયરેનો બી પૂરેપૂરો સહકાર છે. હું રાજેશભાઈને અને શ્રીરંગ આયરેને શુભેચ્છા આપું છું કે આવા નવા સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે. પહેલાં તો બધાને જય માતાજી. આ આયોજન રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે. હવે આવી રહેલી ચૈત્ર નવરાત્રિના આયોજન રૂપે બધા જ બહેનો દર્શન કરવા જઈ રહ્યા છે અને રાજેશભાઈ અને શ્રીરંગભાઈની બધી મનોકામના અમે બધી બહેનો તરફથી પૂર્ણ થાય એવી અમે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ. અને હવે પછી જે પણ કંઈ આયોજન કરવામાં આવે છે એ પણ એમનું એટલું સરસ હોય છે અને વારે ને વારે કોઈ પણ જગ્યાએ માતાજીના મંદિરોમાં હોય, રણુજા હોય, કોઈ પણ જગ્યાએ પણ લઈ જાય છે. રણુજા માતા મંદિર જે છે ત્યાં પણ રાજેશભાઈ લઈ જાય છે, અંબાજી લઈ જાય છે, સારંગપુર લઈ જાય છે. દરેક જગ્યાએ પવિત્ર યાત્રાઓ કરાવે છે. ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે, બસ આજના દિવસમાં એ જ પ્રાર્થના છે. જય માતાજી. મીનાક્ષી દલવાડી.